જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાય. જો આજ આપણે અમારા ભાણવરમાં લાઇટ ને 1 વાગ્યા સુધીનો કાપશે તો બધો ઘર પરિવાર સમૂહ બધો બારણે નીકળે બોલે. વીરા ઓલી ગંબા બેઠી એની નાગસણી ગરમી બહુ થાય. 1 વાગ્યા સુધીનો કાપશે એટલે કાલે હે ને નવરાત્રી હે ને એટલે બધે દોરડા નાન તેને હમા કરે ને એટલે કાપશે. પાર્ટી બપોર પછી લખે ને હા ભલે ગમે એ લખ્યું ના લેવું. પાર્ટી બપોર પછી પાસે પાઠ લખી લેવાનું. ત્યારે કલમ ખડિયા એબીસીડી બધી વસ્તુ લખાય. સો અમારી વીરાન છે ને લેસન કરતા આરો થઈ. પાઠ લખવાનું કીધું ને તો એણે કલમ ખટારો નહીં લખી લીધો કે પાઠ હું નહીં લખાયો. છોકરાઓને લેસન કરાય કે ન કરાય તમે કીધો જ નહીં બધાય. મારા શિવાની મોબાઈલ જોતો નથી ઘણીએ ઘણીએ આવે મમ્મી મમ્મી આ જો કેરું ખાય એરું ખાઈ સાયલ ઉડાડે દીધી. આજ રવિવારની રજા છે ને એટલે પછી અધૂરામ પૂરી લાઈટ નથી. ગરમી થાય 1 વાગ્યે પવન આવતો ને 1 વાગે છે લાઈટ આવી છે. 1 વાગ્યા સુધી બેસવાનું છે. આ જો એક તમે બધાની વાત કા મારી એક ફેસબુકમાં હે ને મારા નામથી કોઈકી ફેક આઈડી બનાવી. એટલે તમે કોઈ પણ મારા જે ફેસબુકના યુટ્યુબમાં ફ્રેન્ડ હોય ને કોઈ પણ મારા નામને કોઈ મેસેજ કે આવે ને તો એ મારી આઈડીને કોઈકે આઈડી બનાવી. જો ભાઈ તમે તમારા મહેનત ઉપર તમારે આમ કરો ને તો તમને થાય ફોલોવર્સ કરો. મેં મહેનત કરે ને બધું કર્યું ને વિડીયા નાન તેન ઉતારે ને ફોટાને મૂકે ને તારે એટલા સબસ્ક્રાઈબર થયા. તો તમે ભાઈ મહેનત કરો, કોઈની ફેક આઈડીમાં ન બનાવો. એટલે હું તમને બધાને કહું કે મારી કોઈક માણસ કોઈક ફેક આઈડી બનાવી તો તમે કોઈમાં કોઈક મેસેજ કે કરે તો કોઈ જવાબ દેતા નહીં. એ ઘણાય માણસને મેસેજ કરે ને પછી એમ કહે કે તમારા વોટ્સઅપના નંબર મોકલો. એટલે મારા 2-3 ફોલોવર્સ છે ને એણે મને મેસેજ કર્યો કે બેન તમારી આઈડી છે તમારે અમારા વોટ્સઅપ નંબરનું કામ છે. મેસેજમાં તમારા નંબર દેતા નહીં. એ બધા પાસેમાં તમારા વોટ્સઅપના નંબર જ માગે તો તમે કોઈ નંબર ન દેતા. અટાણ માણસની મહેનત નથી કરવી, બરભારું કોકના ભાણેથી લઈ લેવું. એટલે થોડીક તમે ભાઈ જો મહેનત મેં મહેનત કરી હતી તારે એટલા ફોલોવર્સ થયા તો તમે મહેનત કરો તો તમારે ફોલોવર થઈ જાય. ધીરે ધીરે થઈ જાય બધાની. મેં એટલા નહોતા ધર્યા કે મારે એટલા ફોલોવર થાય પણ ભગવાન માતાજીની દયાથી મારે થઈ ગયા. તો ફેક આઈડી ન બનાવાય કોઈની. ને તમને બધાને હું કહું કે તમે બધા ધ્યાન રાખજો. મારી ફેક આઈડી બનાવી કોઈ કંઈ પણ વોટ્સઅપ નંબર કે માગે તો કોઈ કંઈ દેતા નહીં. એટલે મેં આ સ્પેશિયલ એવા હાટું જ વિડીયો બનાવ્યો ને હજી ફેસબુકમાં વિડીયો બનાવીને મૂકવાની જ છે કે તમે મારા નામને એક આઈડી બનાવી. બાકી તો જો આપણે બેઠા લાઇટની વાટ જોવે ને. આજે અમારે ઘેર છે ને મહેમાન આવવાના છે. મહેમાન તો આવે છે પણ મહેમાનને ખાવા પીવાનું નથી, ખાલી ચા પીવડાવવાનો હે. એ કે અમે ખાઈ નહીં તો બીજાને નાખી આવી હું ખાલી એને આવવાના હે. હાલો કાલેથી તો નોરતા ચાલુ થઈ જવાના હે બધાની. તો બધાની નોરતાની શુભકામના. માતાજી તમારા બધાનું સારું કરે, બધાને ચડતી રાખે. એની 2 જ વસ્તુ જીવનમાં છે. હું તો કંઈ મહત્વ છે જ નહીં. એક એનો મોબાઈલ અને બીજા નંબરનો એનો ફાકીને ડાબલો. હું ગમે ના ગઈ હોય તો મારા કંઈ વાવડ નહીં પૂછે તો કદાચ ફાકીનો ડાબલો કંઈ આગા પાછો કોઈ હે ને તો એ પૂછીએ કે ફાકીને ડાબલો કાં ફાકીને ડાબલો કાં. ને હું ગમે ના જા તો મારું કોઈ વાવડ નહોતું કાઢતું. ફાકીને ડબલાને ઘણી વાર રેઢો નહીં મૂકવાનો. એક ફાકીને ડબલાની ને એક ફોનની. ફોનમાં ફાકીને ડબલામાં તો કામ છે એ કંઈ ખબર નહીં.
તમને કોઈને ખબર હોય તો કીજો કોમેન્ટ કરે ને. જી જાય એમાં જ છે ને ભાઈ. જો તમને ટંકોરી સાંભળાય અટાણે 11 વાગે દીવાબત્તી કોક કરે. આપણા જીવા મારા જીવું સારું હુડીનો કોક હે ને 10 વાગે ઉઠે ને અટાણે નાહી ધોવે ને પછી અટાણે દીવાબત્તી કરે. અટાણ વાગ્યા કેટલા? અટાણ દીવાબત્તી હોય 11 વાગ્યા. 11 વાગ્યાની દીવાબત્તી કરે છે. પહેલાં ઉઠીને કરાય કે 11 વાગે કરાય? તો હાલો આપણું રેગ્યુલરનું કાયમનું કામ ઠામ હંજવારી પોતા લુગડા એ કર્યા ને શું લે તે તોડે ને જ સીન તે હું તો મારું કાં છે હું કરે લે નહીં. હવે એ જ કાં છે એ કરો. કરવાનું છે એ કરો, ન કરવાનું ન કરો. ખાવું પીવું એટલે એટલું તો કરવું પડે ને. ના ન કંઈ તો બહારથી હોટલમાંથી મગાવે છો કાયમ. તમને બધાય નહીં થાય. હું ચૂલે નથી કરતી, કાયમ હોટલમાંથી લઈ આવે. દાળ શાક ભાત રોટલી સુતા ખરી. હું આજે એક તમને બધાને વાત કહા કે મેં હે ને પોરબંદર મકાન લઈ લીધું. બોલ કામ બોલું સીતારામ બોલાય, બીજું કંઈ ન બોલાય. જો ડોહીમાં ગઈકાન લઈ આવ્યા. તમને ગઈકાન શેક કેણી કેણી ભાવે? ગઈકાન લઈ આવ્યા. અમારે આજ ગઈકાન શેક કરવું. દહીં ટમેટા લેવા. દહીં ટમેટા લેવા. ગામમાં કરતાથી ગઈકા લેવા, પછી બટેટા લેવા, ડુંગળી લેવા. હાલો ભાઈ, તો આપણો વિડીયો આટલો. જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાયને.